તો પોસ્ટરના મુદ્દે વિવાદ છેડાઈ ગયો છે અને જે રીતે ગાયની વાત ગાયનું માંસ પ્રતિબંધ છે ન ખવાય તેવી વાત કુરાનના ઉલ્લેખ સાથે કરવામાં આવી છે અને તેટલા માટે જ તેને વધુ જે વાત છે તે ગરમ બની ગઈ છે અને આ જ મુદ્દે ચર્ચા કરીશું. ચર્ચા કરવા અમારી સાથે જોડાયા છે ગૌ સેવા અને ગૌચર વિકાસ બોર્ડના અધ્યક્ષ વલ્લભભાઈ કથિરિયા, તો સાથે જ છે કોંગ્રેસના નેતા નિશિત વ્યાસ સાથે જોડાયા છે, ભાજપના લઘુમતી મોરચાના પ્રમુખ મહેબૂબ અલી બાવા તેમજ સાથે જોડાયા છે મુફ્તી રિઝવાન તારાપુરી, ઓલ ઇન્ડિયા મિલ્લી કાઉન્સિલના પ્રમુખ. આપ તમામનું સ્વાગત છે અમારી આ વિશેષ ચર્ચામાં. મુફ્તીજી, સૌપ્રથમ હું આપને પૂછવા માંગીશ કે જે રીતે પોસ્ટરમાં કુરાનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, લાગી રહ્યું છે કે સરકાર દ્વારા લાગણી દુભાવવામાં આવી છે મુસ્લિમ समाजની? जी, इसके अंदर जो है बहुत सारी पहलू के ऊपर बात आगे चलेगी, लेकिन सबसे बेसिक और इब्तिदाई बात मैं ये कहना चाहता हूँ कि जो होर्डिंग लगाया गया है और जो बोर्ड लगाया गया है उसके अंदर जो मेन जो हेडिंग बनाया है कुरान नो उद्देश्य, और उसके बाद फिर उसके अंदर जो अरबिक इबारत का एक जो एक स्टेटमेंट या एक लाइन लिखी गई है वो भी सही लिखी नहीं है, उसके अंदर भी बहुत सारी गलती है. वो भी अगर नकल में भी थोड़ी अकल इस्तेमाल की होती तो सही होता. तो ये और तो सबको इसके अंदर मिसअंडरस्टैंडिंग हो रही है, गलतफहमी हो रही है कि कुरान के अंदर ये बात लिखी हुई है. नंबर एक बात. दूसरी बात ये कि उसके अंदर और मिसअंडरस्टैंडिंग पैदा करने की कोशिश की गई है कि जो फर्स्ट पहली लाइन का जो ट्रांसलेशन किया है गुजराती जबान के अंदर वो तो उस लाइन का है, वो बराबर है, लेकिन दूसरे नंबर का जो लाइन उसके अंदर इजाफा किया है, तीसरे नंबर की लाइन के अंदर जिसके अंदर गाय के गोश्त नुकसान कारक है और उसका दूध और उसका मक्खन अमृत की तरह है, तो ये उस लाइन से उसका कोई लेना देना ही नहीं है. लेकिन हमारा बुनियादी कुरान में वो कोई उल्लेख कुरान में इस तरह का कोई तस्करा ही नहीं है. कुरान के अंदर कुरान ने ऐसा भी नहीं कहा है कि गाय खाओ और कुरान ने ऐसा भी नहीं कहा कि गाय मत खाओ. जी, कुरान इसके बारे में कोई उसके अंदर कोई बात नहीं है. कुरान ચોક્કસ ગૌ સેવા બોર્ડના અધ્યક્ષ વલ્લભભાઈ પણ સાથે છે. વલ્લભભાઈ, શું કહેશો જે રીતે તમારા જે આ બોર્ડ છે તેના દ્વારા પોસ્ટરો લગાડવામાં આવ્યા છે, પરંતુ મુખ્ય વાંધો એ છે કે કુરાનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જ્યારે જે મુસ્લિમ સમાજ કહી રહ્યો છે કે આમાં કુરાનમાં એવો કોઈ ઉલ્લેખ જ નથી. પહેલી વાત તો એ છે કે હું સ્પષ્ટતા કરી લઉં કે અમે ગૌ ચેતના જાગૃતિ માટે અને ગૌ સેવા, ગૌ પાલન, ગૌ ગાયના પંચગવ્યો આની એક જાગૃતિ આવે, લોકો ગાયનું વૈજ્ઞાનિક રીતે મહત્વ સમજે એ દ્રષ્ટિથી આવા 15 પોસ્ટરો બનાવ્યા હતા. મારી પાસે એવા છે કે કુપોષણ મુક્ત ભારત કઈ રીતે બનાવવું, ભારતને અપરાધ મુક્ત કઈ રીતે બનાવવું, ભારતને આપણે કર્જ મુક્ત કઈ રીતે બનાવવું, ભારતને સ્વસ્થ કઈ રીતે બનાવવું, રોગ મુક્ત કઈ રીતે બનાવવું, આવા અનેક પોસ્ટરો હતા. એની કોઈ ચર્ચા કરતા નથી. અને આ પોસ્ટરો તો અમે અને બીજું કે આપણા દેશમાં સામાન્ય રીતે ધર્મગુરુઓની એક આભા હોય છે, એમનું વાક્ય કે એમના કથનો એ લોકો આપણે સાંભળતા હોય છે. અહીંયા શરત ચૂકથી એક કુરાન શરીફ લખાઈ રહ્યું છે એ વાત અલગ છે, એ અમારે કદાચ એક શરત ચૂક છે, પરંતુ ઓવરઓલ વાત કરીએ તો મોહમ્મદ પૈગંબર સાહેબ આપણા સૌના સન્માનિત છે અને મોહમ્મદ પૈગંબર સાહેબનું જે કથન હોય એ તો આપણા માટે શિરોમાન્ય હોય. પરંતુ સવાલ વલ્લભભાઈ સવાલ એટલે ઉભો થયો છે, સમગ્ર વિવાદ એટલા માટે ઉભો થયો છે કે તેમાં કોઈ ધર્મનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કોઈ ધર્મના ઉલ્લેખ વિના તે પોસ્ટરો ન લગાડી શકાયા હોત. ગોપાલક સંમેલન જે બોલાવવાનું છે આવનારી 13 તારીખે નુહુસમાં, નુહુ એટલે કે હરિયાણાના મેવાત એરિયામાં, એના પોસ્ટરમાં પણ આ બધા વાતો લખેલી છે કે જેમાં ગાયની સાચા અર્થમાં એક વિશિષ્ટ પ્રાણી સમજીને ગાયના દૂધનું મહત્વ સમજાયું છે કે એ ઔષધિ છે, ગાયનું માંસ છે બીમારીનું કારણ છે અને માટે ગાયને એક સન્માનની પ્રાણી તરીકે સાચવવું જોઈએ. આ વાતનો એક મેસેજ જે આજે અનનેસેસરીલી મુસ્લિમ સમાજને ગેરમાર્ગે દોરવામાં આવ્યો છે છેલ્લા 50-60 વર્ષથી, 100-200 વર્ષથી, અને ગાય બાબતમાં પણ ગાયનું જેટલું આર્થિક મહત્વ છે, ગાયનું જેટલું પર્યાવરણ મહત્વ છે, ગાયનું જેટલું આરોગ્યમાં મહત્વ છે, એ આવનારા દિવસોમાં બધા માટે ઉપયોગી થવાનું છે. એ વાતને ધ્યાનમાં રાખીને અમે જન્માષ્ટમીના સમયે આવા અનેક પોસ્ટરો લગાવ્યા હતા.
આ એક પોસ્ટર લગાવ્યું છે એવું નથી. એટલે મારું તો માનવું એ છે કે આને વિવાદનો કે છેડવાનો મુદ્દો જ નથી. લોકોએ ઉલટાનું સંવાદિતા સમજાય. બાકીના બધા ધર્મોના ધર્મગુરુઓ જયારે આટલી મોટી વાત કહેતા હોય ગાય માટે, ગાયનું એટલું સન્માન જાળવતા હોય, તો એ વાતને લોકો સુધી પહોંચાડીને સાચા અર્થમાં ગૌ હત્યા કાનૂન એક પાસું છે કે જેથી કરીને આપણે ગૌ હત્યા રોકી શકીએ. પરંતુ ગોપાલન, ગૌ સંવર્ધન અને સાથે સાથે ગાયની મહત્તા સમજીને આપણે ગાયને પાળીએ, પોષીએ અને એક સંવાદિતાનું વાતાવરણ સર્જાય દેશમાં. બધા સમાજ, બધા ધર્મો એક સાથે ગાયની મહત્વ. એટલે કે જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે શરત ચૂકતી થઈ ગયો છે એમ આપનું કહેવું છે? આમાં કોઈ વિવાદનું કારણ નથી કે કોઈ બાકીની રીતે. જી ચોક્કસ. નિશિતભાઈ શું કહેશો? જે વલ્લભભાઈ કહી રહ્યા છે વિવાદનું કોઈ કારણ નથી, આવા અનેક પોસ્ટરો લગાડ્યા હતા. વલ્લભભાઈએ લખેલું બોલી નાખ્યું તો હું આગળ વાત કરું. સૌથી પહેલી વાત છે કે એમણે જે પોસ્ટર બનાવ્યું છે એમાં વલ્લભભાઈ હવે સાંભળી લો, તમને મેં સાંભળી લીધા, પબ્લિકે સાંભળી લીધા, હવે આપ શાંતિ રાખો, હવે વાત સાંભળવાની માનસિકતા કેળવો. માન્ય વલ્લભભાઈ મહત્વ આપે છે એ વાતને તમારે ને મારે સાચા જી ચોક્કસ વલ્લભભાઈ જી સામાજિક દ્રષ્ટિકોણથી, એક સંસ્કારી સમાજની દ્રષ્ટિકોણથી અને વિશ્વ કલ્યાણની દ્રષ્ટિકોણથી જોવી પડશે. વિશ્વનું કલ્યાણ કરવું છે, દરેક પ્રાણી માત્ર આવી જાય છે, જીવ માત્રના કલ્યાણની વાત આ ગાયમાં સમાયેલી છે. જી ચોક્કસ વલ્લભભાઈ, આપની જે આપે વાત કરી કે ગાયનું મહત્વ સમજાવવા માટે આપે આ રીતના પોસ્ટર લગાડ્યા હતા, નિશિતભાઈ શું કહેશો? માન્ય વલ્લભભાઈએ પૂરું એમનું લખેલું નિબંધ વાંચી ગયા હોય તો હું કંઈક મારા વિચારો વ્યક્ત કરવાનો મને મોકો આપે એવી એમને આગ્રહભરી મારી વિનંતી. વલ્લભભાઈ જે રીતે પોસ્ટર છાપ્યા છે, જે રીતે બનાયા છે, જો કોઈ પાકિસ્તાનનો ધ્વજ લહેરાયો હોય તો આપણે એને દેશદ્રોહનો કાયદો આપણું બંધારણમાં લખેલું છે તો આપણે એને સજા પણ કરીએ છીએ. તમે આની અંદર એ ચાંદ ને તારો બનાવીને તમે જે તમારી વિકૃત માનસિકતા છે કે મતોનું ધ્રુવીકરણ કરવા માટે લોકોના મગજમાં ભ્રમણા ઊભા કરવી અને આપણી રાજકીય રોટલી શેકવી એ ભાજપનો ગુણધર્મ છે. અમદાવાદમાં પણ જો તમારે ડિમોલિશન કરવું હોય તો ખાસ વિસ્તારમાં જ કરવાનું, અને એના ઉપર આખા દિવસ પછી ડિબેટ કરાવવાની, જેથી તમારું મતોનું ધ્રુવીકરણ થઈ શકે અને તમારો રાજકીય રોટલો શેકાઈ શકે. વિવાદ ઉભો થયો છે એમ આપ કહેવા માંગો? ઉભો કરવામાં આવ્યો છે, એને ઉભો કરવાનો આવ્યો છે. એમની આ ખાસિયત છે. એમણે ક્યારે પણ બીજું કોઈ એમને થયું કે આ પટેલો વાળું થયું છે, કરવા ગયા હતા કંસાર ને થઈ ગયું થૂલી, એટલા માટે આ નવો એપિસોડ લઈ આવ્યા. ત્યાં આપણે ભાઈ બેનનો ઇસ્યુ બન્યો, લલિત કાંડ થયું એટલે પછી વસુંધરા રાજે કાંડ ઊભું કર્યું, ત્યાંથી પત્યું તો એમણે મધ્યપ્રદેશ કાંડ ઊભું કર્યું. આમને લોકોને ગુમરાહ રાખવું એ એમની માનસિકતા છે ને એ માનસિકતા પર એમની રોટલીઓ શેકવી એ એમની વિકૃત માનસિકતાનો એક પુરાવો છે. એટલે આગળ વાત કરીએ કે જ્યારે ગુજરાતમાં હું આપની પાસે આવું છું, મારે કહેવું છે ગુજરાતમાં જ્યારે ગૌ હત્યા પર પ્રતિબંધ છે તો એ સરકારની જવાબદારી છે. પોસ્ટર બહાર લગાવવાના કરતા સરકારના મિનિસ્ટર એન્ક્લેવમાં લગાવવા જોઈએ, મુખ્યમંત્રીના ઘરે લગાવવા જોઈએ, જ્યાંથી એમને યાદ રહે કે આ પ્રતિબંધ છે ને એને અસરકારક રીતે અમલીકરણ થાય. એ એમની જવાબદારી છે. હું એવા પણ પંથીઓ, મુસ્લિમ પંથીઓને હું જાણું છું અને એમના સંપર્કમાં છું કે જેઓ પોતાના ઘરે ગાયો પાળે છે. એટલે તમારે એ સમાજને આપવાની જરૂર નથી. તમે એ જ વર્ગને જાણો છો. કારણ કે તમે સવાલ નિશ્ચિતભાઈ ત્યાં ઉભો થયો છે કે આખરે ધર્મની જે વાત ઊભી કરવામાં આવી છે એ લોકો જોડે રાજકીય રોટલો શેકવા માટે એમઓયુ. જી ચોક્કસ, કોંગ્રેસનો આક્ષેપ છે રાજકીય રોટલો શેકવા માટે. આ જ વિશે આગળ ચર્ચા ચાલુ રાખીશું, પરંતુ તે પહેલા લઈશું એક બ્રેક. વેલકમ બેક. ચર્ચા કરી રહ્યા છીએ ગૌમાંસ મુદ્દે રાજ્ય સરકારે લગાડેલા પોસ્ટર અને ત્યારબાદ ઊભા થયેલા વિવાદ અંગે. મહેબૂબ અલીજી, તમારી પાસેથી જાણવા માંગીશ કે જે રીતે હમણાં જે વલ્લભભાઈએ બ્રેક પહેલા કીધું કે આવા 15 થી 20 જેટલા પોસ્ટરો અલગ અલગ લગાડ્યા છે જેમાં ગૌમાંસ ન ખાવા તેમજ ગાયોનું જતન કરવા અંગેના તેમાં વાત કરવામાં આવી છે. પરંતુ જે રીતે આ પોસ્ટરમાં કુરાનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને કુરાન ધર્મને વચ્ચે જે મૂકવામાં આવ્યું છે, આપણને નથી લાગતું કે કદાચ જો કુરાનનો ઉલ્લેખ કરવામાં ન આવ્યો તો આ વિવાદ જ ન હોત? એ વાતમાં કોઈ જ શંકા નથી કે કુરાન શરીફમાં ગાય વિશે, એને ખાવા કે ન ખાવા વિશેનો કોઈ પણ પ્રકારનો ઉલ્લેખ કુરાન શરીફમાં નથી. પરંતુ હદીસ શરીફના પુસ્તકો જેવા કે બૈહકી શરીફ અને અન્ય પુસ્તકોમાં મોહમ્મદ पैगंबर साहब सल्लल्लाहु अलैहि वसल्लम ने 1400 વર્ષ પહેલા આ વાત કીધી છે કે गाय के गोश्त में बीमारी है और
उसके दूध में शिफा है और उसके घी में દવા है यानी बीमारियों का इलाज है અને આ બાબત ઇસ્લામના ખૂબ જ મોટા સ્કોલર જેમણે 400થી વધારે પુસ્તકો લખ્યા સૂફી ડોક્ટર તાહિરુલ કાદરી સાહેબે પણ ખૂબ વિગતવાર આની ચર્ચા કરી છે. ટૂંકમાં આ બાબતમાં કોઈ શંકા નથી અને આ તો એક આશ્ચર્યજનક ઘટના છે કેમ કે આજે સાયન્સ એવું કહે છે કે ગાયમાં એક ખાસ પ્રકારના જંતુઓ હોય છે એનાથી એને ખાવાથી બીમારી થાય છે અને એ બાબત મોહમ્મદ પૈગંબર સાહેબે 1400 વર્ષ પહેલા કહી દીધી હતી કે આ વસ્તુ ગાયના માંસમાં છે. તો એ રીતે સંદેશ જાય જ્યાં સુધી ગૌમાંસ ખાવાની બાબત છે હું માનું છું કે મુસ્લિમ ધર્મના જેટલા પણ સંપ્રદાયો છે મૌલાના છે મોટાભાગના સૂફી છે સંતો છે તમામે એ બાબત કીધી છે કે કેમ કે આપણે એક જ પરિવારના સભ્યો છે હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ આ ભારત દેશમાં સાથે રહીએ છીએ તો આપણે એકબીજાની લાગણીને સમજીને એકબીજાની આસ્થાઓનું સન્માન કરવું જોઈએ અને એટલે ગૌ હત્યાથી દૂર રહેવું જોઈએ. એટલે એ બાબત ઇસ્લામના વિદ્વાનો પણ આજે પણ કહી રહ્યા છે અને મોહમ્મદ પૈગંબર સાહેબે 1400 વર્ષ પહેલા પણ કીધું હતું. પરંતુ જે રીતે કુરાન શરીફનો હવાલો ટાંકવામાં આવ્યો છે એ ખરેખર એક ભૂલ છે અને એ એકચ્યુઅલી કુરાન શરીફમાં આવો કોઈ ઉલ્લેખ નથી પરંતુ મોહમ્મદ પૈગંબર સાહેબનો સ્પષ્ટ આ વિષયમાં ઉલ્લેખ છે. એટલે ક્યાંક ને ક્યાંક સંદેશો તો એક જ વાતનો એ સ્પષ્ટ થઈ રહ્યો છે કે ગૌમાંસ ન ખાવું જોઈએ. શું કહેશો મુફ્તી રિઝવાનજી, ભલે કુરાનનો ઉલ્લેખ કરવામાં આવ્યો પરંતુ જે રીતે વાત કરી મહેબૂબ अलीजीએ ક્યાંક ને ક્યાંક ધર્મમાં ઉલ્લેખ તો છે જ આ વિષયનો. मैं असल में इस सिलसिले में जो सूफी साहब ने बात की है उसमें कुछ जो है कुछ बात करना चाहता हूँ कि उन्होंने जिस हदीस शरीफ का बैहक़ी वगैरह का जो हवाला दिया है और रेफरेंस दिया है उन्होंने तो मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम की तरफ बहुत सारी बातें ऐसी भी हुई हैं और ऐसे भी बहुत सारी बातें ऐसी है जो उलमा उसको सही बात है कि नहीं या उसको जांचने के लिए उलमा के पास एक पैमाइश है, पैमाना है. उस पैमाने के ऊपर अगर मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम की बात अगर आती है, सचोट होती है, ऐसे वक्त के अंदर फिर वो बात जो है अमल के लायक होती है. तो ये जो बात कही गई है गाय के मुतालिक कि गाय का जो दूध है वो मुफीद है और सेहत के लिए अच्छी चीज़ है, उसका गोश्त मुज़ीर है, तो उसके बारे में जो है उलमा और बड़े बड़े मुहद्दिसीन उसके बारे में बहुत सारी उसके ऊपर जो है बहस की है. यानी कि ये परफेक्ट या 100 बात नहीं है कि मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम इसके ऊपर जो है यानी कि ये ज़ेर बहस बात है. लेकिन मैं ये कहता हूँ कि मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम ने तो ये सिर्फ हम उससे ऊपर उठकर बात करते हैं कि मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम ने तो ये बात कही है कि कोई मुसलमान ऐसा कोई अमल न करे जिससे किसी दूसरे मजहब वालों को तकलीफ हो. किसी के गुरुद्वार हो, किसी का चर्च हो, किसी का मंदिर हो या किसी कलीसा हो, किसी को भी जो है मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम ने तो ये तो जब अगर ये गौ हत्या का अगर मसला अगर हमारे हिंदू समाज का एक बहुत बड़ा तबका जिससे उसका दिल दुखता है, तकलीफ होती है, तो मुस्लिम जो है धर्म गुरु उसको अपील करते हैं कि भाई आप उसका ऑप्शन है आपके लिए, आप दूसरी चीज को यूज कर सकते हैं, दूसरी चीज आप जो है उसकी जगह पर इस्तेमाल कर सकते हैं. परंतु क्याक ने क्याक गौमांस न खावानो उल्लेख तो है ज ने. मैं ये कहता हूँ, मैं तो सबसे बड़ी बात यह है कि मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम जिस सरजमीन के ऊपर हैं और जिस इलाके के अंदर वो थे वहां तो गौ का और गाय का तो कोई वजूद ही नहीं. आज भी जो है मदीने और मक्का के अतराफ के अंदर वहां तो ऊंट का रिवाज है और ऊंट के सब मसले हैं. इसलिए ये बात जो है मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम की तरफ ये बात हदीस है लेकिन उसके ऊपर इसको ये कहा जाए कि भाई उसकी वजह से ये इश्यू और उसको रेफरेंस कर. लेकिन उससे बड़ी बात है जो मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम ने कही है कि किसी को तकलीफ मत पहुंचाओ, किसी मजहब को तकलीफ मत पहुंचाओ. वो बहुत सारे ढेर सारी बातें हैं और ढेर सारे अहादीस है, उसको लेकर रेफरेंस के साथ जो है लोगों को बताना चाहिए और ताकि जो है समाज के साथ ક્યાંક ને ક્યાંક કોઈની પણ ધાર્મિક લાગણીને ઠેસ ન પહોંચવી જોઈએ તે વાત પણ ધ્યાન રાખવી જોઈએ. આજ વિશે ચર્ચા આગળ ચાલુ રાખીશું એક બ્રેક બાદ. વેલકમ બેક. વાત કરી રહ્યા છીએ જે રીતે રાજ્ય સરકારે એક પોસ્ટર લગાડ્યું અને તેમાં કુરાનનો ઉલ્લેખ કર્યો ગૌમાંસ મુદ્દે અને આ જ મુદ્દે વિવાદ છેડાઈ ગયો છે. વલ્લભભાઈ, હું આપની પાસેથી જાણવા માંગીશ કે જે રીતે આપણે વાત કરી કે ગૌ સેવા જે બોર્ડ છે ગૌચર વિકાસ બોર્ડ જે રીતે કામગીરી કરી રહ્યું છે ગાયોનું જતન થાય તે માટે, ખાસ કરીને સૌપ્રથમ એ જાણવા માંગીશ કે શું એજન્ડા શું છે બોર્ડનો અત્યારે? હું ચોક્કસ રીતે કહીશ કે ગૌ સેવા એ સાચા અર્થમાં રાષ્ટ્ર સેવા છે કઈ રીતે અને માનવ સેવા છે.
પર્યાવરણની રક્ષા છે અને એ દ્રષ્ટિથી એક તો અનેક રીતે ગૌસેવા કરવાની છે. પેલું કે કાનૂનન આપણે ગૌ હત્યા પ્રતિબંધ મૂકીએ જેથી કરીને કાનૂનના દાયરામાં રહીને ગૌ હત્યા ન થાય. બીજું ગૌ હત્યા જે બાકીની રીતે થાય છે તો એને પકડીને એવી સજા થાય. ત્રીજી વાત છે અને ગાયો કપતલખાને જાય જ નહીં એટલા માટે સાચા અથવા ગોપાલન થાય, લોકો ગાયને સમજે, એને પાળે પોષે, એનું સંવર્ધન કરે અને ગાયના જે ગુણો છે પંચગવ્યના એનો ઉપયોગ કરતા થાય. કારણ કે પંચગવ્યમાં જેમ વાત કરી એમ હજારો વર્ષ પહેલા જો ભગવત પૈગંબર સાહેબ એમ કહેતા હોય કે ગાયનું દૂધ એ ઔષધિ છે ને આજે વિજ્ઞાને સાબિત કરી બતાવ્યું છે. તેમાં પણ વિવાદ છે કે એ હદીસમાં કહેવાયું છે કે નહીં તે પણ એક વિવાદ છે. મનુષ્ય માટે ખૂબ ઉપયોગી છે. તો આ વાતને અને સમજાવવા માટે ગોપાલન, પંચગવ્યનો ઉપયોગ અને આર્થિક ઉત્કર્ષના માધ્યમ તરીકે આજે ગામડામાં રહેલા આ દેશના 65% વસ્તી કૃષિ અને પશુપાલન ઉપર નિર્ભર છે. ત્યારે આ ગોપાલન કરીને પોતાને આર્થિક આજીવિકા પણ નિભાવે, પોતે એ ગાયનું દૂધ, દહીં, ઘી ખાઈને તંદુરસ્ત રહે, નિરોગી રહે, સમાજ પણ સ્વસ્થ રહે. ગાય આધારિત કૃષિ થાય તો આજે કરોડો રૂપિયાના બજેટનું આપણે ફર્ટિલાઇઝર અને ઇન્સેક્ટિસાઇડ, આ જંતુનાશક દવાઓ મંગાવવી પડે છે. એને બદલે ફક્ત ગૌમૂત્ર અને ગોબરમાંથી જો જંતુનાશક દવા અને ખાતર બનાવવામાં આવે તો કરોડો રૂપિયાનું બજેટ બચી શકે અને ખેતીની સાચા અર્થમાં ઓર્ગેનિક જી ચોક્કસ. આપ ગૌ સેવા બોર્ડના અધ્યક્ષો, આપે કઈ રીતે તેનું પાલન કર્યું છે? પર્યાવરણ રક્ષા માટે આવનારા દિવસોમાં આ બોમ્બ બ્લાસ્ટ થાય કે અણુ વિસ્ફોટ થાય ત્યારે જે દ્રષ્ટિએ ગાયના ગોબરમાં જે વિકિરણને રોકવાની તાકાત છે એ હું નથી કહેતો, આજનું વિજ્ઞાન કહે છે, અમેરિકન વિજ્ઞાન કહે છે, રશિયન સાયન્ટિસ્ટ કહે છે. એ ચોક્કસ વલ્લભભાઈ. અને જ્યારે આપણા તો શાસ્ત્રોએ હજારો વર્ષ પહેલા વાત કરી છે એને ઉજાગર કરીને દેશના આમ જન સુધી આ વાત પહોંચે, લોકો ગાયને એનું મહત્વ વૈજ્ઞાનિક રીતે સમજે, આર્થિક રીતે સમજે, એની પર્યાવરણ રક્ષાની વાત સમજે. પરંતુ નહીં, અહીંયા સવાલ તે થાય છે કે તેમાં ધર્મનો ઉલ્લેખ કરવામાં આવ્યો જે રીતે પોસ્ટરમાં, તેના બદલે અન્ય રીતે વૈજ્ઞાનિક રીતે પણ ઉલ્લેખ કરી શક્યા હોત. અનનેસેસરી એને વૈજ્ઞાનિક રીતે કર્યો હોત તો વિવાદ ના થાય. આઝાદી પહેલા વિવાદ કરો, રાજકીય રોટલો શેકવો. સાચા અર્થમાં રાજકારણમાં રોટલો શેકવાને બદલે આ વાતને સમજીને એટલે એ સમજો, તમે સમજો 20 વર્ષથી શાસન કરો છો ત્યારે આજે યાદ આવ્યું. વૈજ્ઞાનિક મહત્વ સમજવાની જરૂર છે અને સમજીને સમાજને અમારી સાથે જોડાવો. આપણે 20 વર્ષથી શાસન પર છીએ. પ્રાણી છે, પંચગવ્ય છે, આજે ખ્યાલ આવ્યો એનું મહત્વ છે. એ વાત આ પિંક રિવોલ્યુશન નું આજના પ્રધાનમંત્રી પિંક રિવોલ્યુશન માટે ઘણું બોલ્યા છે. જે પોસ્ટરો દ્વારા લોકોમાં જનજાગૃતિ આવે, 7 RCR પર આ પોસ્ટર મૂક્યા એમને યાદ કરાવો. સમજણ આવે કે અમારા ધર્મગુરુએ જે 14 વાત કરી છે એ આજે કેટલી બધી સાયન્ટિફિક છે. આ વાતને ઉજાગર કરવાનો અમારો એકમાત્ર ઉદ્દેશ હતો. ચોક્કસ. શું કહેશો નિશિતભાઈ? કારણ કે વૈજ્ઞાનિક રીતે જે વાત કરવામાં આવી હોય તો કદાચ વિવાદ હોત જ નહીં. જી, સરકાર ચલાવે છે, એમને વૈજ્ઞાનિક દબે જે કેવું હોય કહી શકાય, એમાં કોઈ પ્રોબ્લેમ નથી, અમને ક્યારે એની તકલીફ નથી. પણ એમને રાજકીય રોટલા શેકવા માટે દરેક ધર્મનો કોઈ ને કોઈ રીતે ટ્વિસ્ટ કરવો, વિકિપીડિયામાં ઇતિહાસ બદલવો એ એમની માનસિકતા છે, એ એમની કાર્યશૈલી છે અને આવું કરવા માટે જ એ લોકો ટેવાયેલા છે. જો આટલી બધી વાતો કરતા હોય, આટલા ધર્મની વાતો કરતા હોય, આટલું કરતા હોય તો પેલો જજિયા વેરો એમણે ચાલુ કર્યો છે વૈષ્ણવદેવી દર્શન કરવા માટે અને અમરનાથ માટે સર્વિસ ટેક્સ ચાલુ કર્યો. તે કાલે સવારે ફોન કરવો હતો ને એમને સન્માનીય ફાઇનાન્સ મિનિસ્ટરને, અને આપણા જ મુખ્યમંત્રી અહીંથી પ્રધાનમંત્રી બનીને ગયા છે તો આ 7 RCR પર આ બોર્ડ મૂક્યા હોત જેથી એમને યાદ રહે કે આ પિંક રિવોલ્યુશનનું તેઓ જ વિરોધ કરતા હતા. અને આ છેલ્લા 12 મહિનામાં પિંક રિવોલ્યુશનમાં કેટલું પ્રોડક્શન વધ્યું અને કેટલો એક્સપોર્ટ થયો એના આંકડા બહાર પાડે તો ખબર પડે. એમણે કઠલાલની ચૂંટણી જીતવા માટે થઈને આ ગોરખ ધંધા કરતા લોકો જોડે MOU કર્યા અને આજે ભાજપના સિમ્બોલ સાથે રાત્રે જે ગાડીઓ નીકળે છે જેમાં આ કતલખાને ગાયો લઈ જવાય છે અને જેમાં આની હેરાફેરી થાય છે, જેને આ સમાજના લોકો પણ જેનો વિરોધ કરે છે તો પણ એમને પ્રોટેક્શન આપવામાં આવે છે. ચાહે ભૂમાફિયા હોય એને પણ આ સરકારનું પ્રોટેક્શન છે, દારૂનો ધંધો કરવા વાળો હોય એને આ સરકારનું પ્રોટેક્શન છે, વલ્લી મટકાને સટ્ટો રમવા વાળા હોય એને પણ આ સરકારનું પ્રોટેક્શન છે. અને લઠ્ઠાકાંડ મહારાષ્ટ્રમાં થયું હોય તો કેમિકલ ગુજરાતથી ગયું હોય, ટેરરિસ્ટ એટેક બોમ્બે થયો હોય તો બોટ દ્વારા અહીંથી જ માણસો ગયા હોય. એટલે ખરેખર તો આ એપી સેન્ટર છે આ બધી અસામાજિક તત્વોને પોષણ આપવાનું. વલ્લભભાઈને ખ્યાલ નહીં હોય કે એમની સરકારે છેલ્લા 20 વર્ષના વ્યવહાર કયા એન્ટી સોશિયલ એલિમેન્ટોને એલાબરેટ કર્યા,
સ્ટેન્ડ જી, આપ્યું ચોક્કસ. અને મોટા બનાયા. વલ્લભભાઈ, હું આપની પાસે પણ એનો જવાબ લેવા માંગીશ, પરંતુ હાલ સમય થયો છે એક બ્રેકનો. કાઢી છે અને કહ્યું છે કે કુરાનમાં આવી કોઈ વાત જ નથી, તો પછી કેમ કુરાનનો હવાલો આપવામાં આવ્યો છે? साथ में कुछ बहुत ही जिम्मेदार लोगों ने, जो इत्तेफाक से पहले मेंबर ऑफ पार्लियामेंट भी रहे हैं, उन्होंने कुरान मजीद को कोट किया है। ये जो बहुत ही खतरनाक खेल है, किसी की भी रिलीजियस बुक्स को, टेक्सचर को अपने हिसाब से इंटरप्रेट करना, मिस कोट करना, ये नॉट ओनली इट इज पनिशेबल अंडर द लॉ, बट इट विल क्रिएट ए वेरी बैड। भाजपा को मजहब के नाम पे राजनीति करनी है, ना वो गीता पढ़ते हैं, ना रामायण जानते हैं, ना महाभारत कभी पढ़ी है, सीरियल्स देख के अपने डायलॉग बना लेते हैं और बिना मजहब को समझे स्टेटमेंट करते रहते हैं। जो आपने कुरान पढ़ी नहीं, पाक कुरान शरीफ में जो लिखा नहीं है, उस पाक कुरान शरीफ के नाम से इस तरह की बात करना मैं मानता हूँ बिल्कुल ठीक नहीं। मेरी इल्म है कुरान में ऐसी कोई बात नहीं कही गई है, लेकिन मुस्लिम जो बादशाह रहे हैं, चाहे मुस्लिम उलामा हैं, सबका ये मानना है कि हमें गाय का गोश्त नहीं खाना चाहिए, बीफ नहीं खाना चाहिए। और क्योंकि हमारे जो दूसरे साथी हैं इस देश में, उनके अगर जज्बात को ठेस लगती है, उनकी फीलिंग्स हर्ट होती हैं, तो हमें ऐसा नहीं करना चाहिए, हमें बीफ खाने अवॉइड करना चाहिए। लेकिन मेरा जहाँ तक मेरी नॉलेज है, कुरान में इस तरह की कोई बात नहीं कही गई। हाँ, ये कहा गया है कि जो गाय, जो दूध देने वाले जानवर हैं, उनको जो है ना काटा जाए। તો જે રીતે તમામ રાજકીય પક્ષો અને મુસ્લિમ સમાજના આગેવાનો પણ માની રહ્યા છે કે જો કુરાનનો ઉલ્લેખ ન કર્યો હોત તો કદાચ આ વિવાદ જ ન થાત. વલ્લભભાઈ, શું કહેશો? કુરાનના ઉલ્લેખ વગર આપ પોસ્ટર મૂકી શક્યા હોત. નથી લાગતું કે આનાથી સરકાર દ્વારા, આપના ગૌ સેવા બોર્ડ દ્વારા ધાર્મિક લાગણી દુભાવવામાં આવી છે? આપ સ્વીકારો છો? હું સ્પષ્ટ કહેવા માંગુ છું કે અહીંયા કોઈને કોઈ કારણસર શરત ચૂકથી ત્યાં કુરાને શરીફ લખાઈ ગયું, લખવાની જરૂર હતી. ત્યાં મોહમ્મદ જાહેરમાં માફી માંગો છે અને હદીસમાં મારા અનેક મુસ્લિમ ધર્મગુરુએ કહ્યું એ વાત સાચી છે, પરંતુ અમારો ઉદ્દેશ તો આને ભાવાર્થને સમજવાનો છે. તમારો ઉદ્દેશ અમને ખ્યાલ આવી ગયો છે, માફી માંગો. એમનું કથન હોય એ પણ એટલું જ મહત્વનું છે કે જેટલું કુરાનનું. કોઈ ધર્મગ્રંથનું છે, આમને પણ જે હદીસ કર્યું એ પણ એમનું ધર્મગ્રંથ જ કહેવાય. તો એ વાતને એમાં ટ્વિસ્ટ કરવાની જરૂર નથી. એમાં લખેલા વાક્યો જો ખોટા હોય તો હું જવાબદાર છું. એમાં લખેલું વાત એ અક્ષરશઃ સાચી છે, એમણે બોલેલા છે એટલું જ નહીં, આજે વૈજ્ઞાનિક રીતે સાબિત થઈ છે. ત્યારે આપણા સમાજે સમજવાની જરૂર છે કે ગાયનું દૂધ પીતા થઈએ, આપણા બાળકોને બુદ્ધિશાળી બનાવીએ, આપણા બાળકોને તેજસ્વી અને ઓજસ્વી બનાવીએ અને એક સરસ મજાના શક્તિશાળી એક મહાન ભવ્ય રાજ ભારતના ડેરીઓમાં ભ્રષ્ટાચાર, તમારા વહીવટકર્તાઓને બંધ કરાવો અને ભાવ ઘટાડો દૂધનો, એટલે લોકો દૂધ પીતા થઈ જશે. આપણે વિવેકાનંદ જેવા, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ જેવા, અબ્દુલ કલામ, આપણા એપીજે અબ્દુલ કલામ જેવા આપણે યુવાનો તૈયાર કરવા છે કે જે આખા ભારતનું ને જે આખા વિશ્વમાં નામ રોશન કરે. એ માટે અમે આ પોસ્ટર લગાવ્યા છે કે લોકો, બધા લોકો સમજે. આમાં કોઈ એક ધર્મ કે સંપ્રદાયને નહીં. અને આપણે ત્યાં એક વાત એ છે કે મોટા ભાગના ધર્મગુરુઓને આપણે એક આસ્થાથી જોઈએ છીએ અને એમના ધર્મગુરુની વાત આપણે સહેલાઈથી માનીએ છીએ. એટલે મેં એક જ ફક્ત મુસ્લિમ ધર્મગુરુનો આ ઉલ્લેખ નથી કર્યો. બૌદ્ધ, જૈન, ક્રિશ્ચિયન અને શીખ ધર્મગુરુ, હિન્દુ ધર્મગુરુઓ બધાના આવા અલગ અલગ કોટ અમે અલગ અલગ જગ્યાએ લગાવ્યા છે. એ વાતને કેમ કોઈ જોતું નથી? અપરાધ મુક્ત ભારત બનાવવું હોય, કુપોષણ મુક્ત ભારત બનાવવું હોય તો આવા ભારત માટે થઈને ગાયનું મહત્વ વૈજ્ઞાનિકને સમજાવવાનો અને લોક જાગૃતિ માટેનો આ મારો સફળ પ્રયાસ. અને એમાં કૃષ્ણ સાથે જોડવું એટલા માટે કે કૃષ્ણ અને ગાય, એ ગાય અને કૃષ્ણ એક એના પર્યાય છે. ત્યારે સમાજમાં લોકોને આ વાતની વહેલી અસર થાય, સમજ પડે, એ દ્રષ્ટિથી અમારો પ્રયાસ છે. આમાં કોઈ રાજકીય રોટલો શેકવાનો ભાવાર્થ નથી. નિશ્ચિતભાઈ, આપણે નથી લાગતું કે માત્ર કુરાનનો જ તેમણે હવાલો આપ્યો, અન્ય ધર્મોનો પણ એક સાથે હવાલો આપી શક્યા હોત? જ્યારે સરકાર ચલાવતા હોય તો એની જવાબદારી છે. ભારતના બંધારણમાં સરકાર માય બાપ છે અને સરકારની જવાબદારી છે કે આવા વિવાદો ન થાય, એ સંવિધાનના પરિપ્રેક્ષમાં રહીને, એના દાયરામાં રહીને જ આવી જાહેરાતો થાય. આવા ધર્મના નામ વગર વૈજ્ઞાનિક રીતે કહી શક્યા હોત. અને હું એવા મુસ્લિમ પરિવારોને પણ જાણું છું કે જે ગાયના રક્ષક પણ છે, ગાયો એમના ઘરે પાળે છે. હું એવા સંપ્રદાયના સૂફી સંતોનો પણ હું આદર કરું છું કે મુરારી બાપુ
ની હાજરીમાં, હું એ ફંક્શનમાં હાજર હતો, મુરારી બાપુની હાજરીમાં એમણે જાહેર મંચ પરથી કહ્યું છે કે દરેક આપણા સમાજના લોકોએ ગાય પાળવી જોઈએ. આમનો રાજકીય રોટલો શેકવા માટે કાયમ આવા વિવાદો અને મતપૂડા છેડવાની વાત છે. આ દૂધ માટે આટલું બધું વલ્લભભાઈ કયા કરે છે તો મોટા ભાગની ડેરીમાં એમના જ વહીવટદારો છે. દર 2 મહિના થઈને 4 રૂપિયા લીટરે દૂધનો ભાવ વધારે છે, તો એમને કહો કે એ સબસિડાઇઝ કરે ને સરકાર એમાં પોતાનું યોગદાન આપે. અમેરિકામાં જોઈએ તો આજે ખાવાની વસ્તુઓ સસ્તી છે, એટલા માટે એમનું કુપોષણ નથી થતું. અહીંયા ખાવાના જ ભાવ, આજે દાળનો ભાવ શું છે, આજે ડુંગળીનો ભાવ પેટ્રોલ કરતા મોંઘો છે. ડુંગળી ગુજરાત અને હિન્દુસ્તાનમાં પેદા થાય છે, પેટ્રોલ કદાચ આયાત કરીએ છે તોય સસ્તું છે, પણ ડુંગળી મોંઘી છે. એ જ રીતે તુવેરની દાળ મોંઘી છે. પોષણક્ષમ ભાવો આપો તો સરકાર એનો વેઠે એનો વેરો, અને સરકાર નાનામાં માણસોને, અમે રાઇટ ટુ ફૂડ એટલા જ માટે આપ્યું હતું કે કુપોષણ દૂર થાય, પણ આમણે એમાં ભ્રષ્ટાચાર કરી અને આ ભાવ વધારો કરે છે. એ ડેરીઓ વાળા ઉપર એમના કયામાં ના રહે તો ભ્રષ્ટાચાર કર્યો છે એવા કેસ કરીને જે રીતે પોસ્ટર મૂકવામાં આવ્યા છે, ચૂંટાયેલા લોકોને ઘેર કાઢે છે અને વહીવટદારોને મૂકે છે. જો ખરેખર તમારામાં આટલી જો કાર્યક્ષમતા હોય ને આટલા વર્ષથી જો રાજ કરતા હોય તો ગુજરાતમાં કોંગ્રેસના શાસનમાં આવી રીતે દૂધના ભાવ વધારા થયા નતા. તે વખતે તેલના ભાવ વધારા થયા. ગૌ સેવા ગૌચર વિકાસ બોર્ડનું કામ શું છે તે પણ આપણે વલ્લભભાઈ પાસેથી જાણીશું, પરંતુ તે પહેલા મહેબૂબ અલીજી આપની પાસેથી જાણવા માંગીશ કે કુરાનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, પરંતુ કુરાનમાં તે વાત નથી, હદીસમાં કહેવામાં આવ્યું છે. પરંતુ કુરાન હદીસમાં ફરક શું? આપણે લાગી રહ્યું છે કે કોઈ પણ ઉલ્લેખ કર્યા વગર આ વાત જો કીધી હોત તો કદાચ આનો આટલો બધો અસર ન થઈ હોત. કુરાન શરીફ જે છે એ મોહમ્મદ પૈગંબર સાહેબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પર ખુદા તરફથી, ઈશ્વર તરફથી નાઝિલ થયેલો કલામ છે, એટલે એને એવું કહી શકાય કે ઈશ્વરીય વાણી. અને હદીસ શરીફ તે વસ્તુ છે કે જે મોહમ્મદ પૈગંબર સાહેબના પોતાના કથનો છે, અને એ કથનો જે છે એની ઘણી બધી કિતાબો છે, અને એ કથનોમાં અમુક મતભેદો પણ છે. પરંતુ કહેવાની બાબત એ છે કે ઘણા બધા સ્કોલર્સ એવા છે મુસ્લિમ વિદ્વાનોએ જેણે આ હદીસ શરીફને લખી છે, અને જ્યાં ફજીલતની બાબત હોય, જ્યાં ગુણોની બાબત હોય તો એની ચર્ચા કરવામાં કોઈ બાધા નથી. કેમ કે આ પુસ્તકો પણ જે છે તે કંઈ આજે કે 100-200 વર્ષો પહેલા લખાયા નથી, સદીઓ પહેલા, હજારો વર્ષો પહેલા લખાયેલા પુસ્તકો છે. અને એમાં કીધું છે કે મોહમ્મદ પૈગંબર સાહેબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનું કથન છે કે ગાય કે गोश्त में बीमारी है और उसके दूध में शिफा है और उसके घी में बीमारी की दवा है. તો આ બાબત જે છે જો કદાચ આપણે જ્યારે મુસ્લિમ વિદ્વાનો કહે છે, બધા દરેક સંપ્રદાય જે અમારા મુસ્લિમ ધર્મના છે બધા જ આલિમો, મુફ્તીઓ અને વિદ્વાનો કહેતા જ હોય છે કે ભાઈ હિન્દુ ધર્મના લોકોની લાગણી ન દુભાય એટલા માટે મુસ્લિમોએ ગો હત્યા ન કરવી જોઈએ, એવો તમામનો સર્વસંમત તમામનો સંદેશ છે. એની સાથે સાથે જો પૈગંબર સાહેબનું પણ આવું કથન સદીઓ પુરાણું આપણને મળી જતું હોય અને એને આપણે ટેકામાં સાથે તાકીએ તો હું નથી માનતો કે એમાં પ્રોબ્લેમ છે. પરંતુ હું માનું છું કે આ લખતા પહેલા એમણે કોઈક સલાહ સૂચન લેવી જોઈતી હતી, કેમ કે એમને એટલું ખ્યાલ ના આવી શકે કે ભાઈ આ કુરાન શરીફમાં છે કે આમાં છે કે શું છે, શું કઈ બાબત છે. હકીકતમાં જોવા જઈએ તો આજે સાયન્સે કીધું કે ગાયના અંદર એક ઇન્જેક્ટ હોય છે, બીમારી હોય છે, એનું નામ પણ સાયન્ટિસ્ટ લોકો કહેતા હોય છે, અને એ ખાવાથી ખરેખર બીમારી થાય છે. અને એ બાબત જો 1400 વર્ષ પહેલા મોહમ્મદ પૈગંબર સાહેબના કથનથી સાબિત થતી હોય તો એ પણ એક એને કરિશ્મા કહી શકાય કે એ બાબત એમણે આધ્યાત્મિક રીતે જાણીને આપણને બતાવી દીધી. જી ચોક્કસ. મુફ્તી રિઝવાનજી શું કહેશો? જે રીતે વાત તો મૂળ ત્યાં જ છે, સંદેશ એ છે કે ગાયનું જે માંસ છે તે બીમાર પાડે છે, જ્યારે ઘી છે, દૂધ છે તે અમૃત સમાન છે. વાત તો ત્યાં જ છે, જે મુસ્લિમ સંપ્રદાય પણ માને છે. તો પછી તેનો વિરોધ કેમ? માત્ર કુરાનનો ઉલ્લેખ કર્યો છે એટલે જ વિરોધ, કે પછી શું લાગી રહ્યું છે કે માત્ર ને માત્ર ગૌ સેવા બોર્ડ દ્વારા રાજકીય જે જાણી જોઈને વિવાદ ઉભો કરાયો છે? मैं तो यही समझता हूँ कि ये एक मुनज़्ज़म तरीके से एक जो है एक इख्तिलाफ और जो है समाज के अंदर वो एक वोट बैंक का जैसे मसला होता है, इसी अंदाज का स्टेटमेंट है. इसलिए कि जब सूर्य नमस्कार का भी मसला हुआ था तो उस वक्त भी जो है इस तरह के बहुत सी चीज़ों को खड़ा कर दिया गया था और वो बहुत सारे वो आलिम नुमा लोग आगे आकर खड़े हो गए थे और उन्होंने सूर्य नमस्कार को उन्होंने कहा था कि ये कुरान के अंदर उसका तज़किरा है. तो ठीक इसी तरह जो है इसी मुद्दे को ये कुरान और धर्म के साथ जोड़कर जो है एक समाज के अंदर जो है वो विवाद और समाज के अंदर आपस के अंदर, क्योंकि मैं तो यही बात कहता हूँ कि ये बात लेने की ज़रूरत नहीं है. मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम की दूसरी जो बात है,
जिन्होंने मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम ने ये कहा है कि भाई आप किसी के धर्म को जो है मत तकलीफ पहुंचाओ, लकुम दीनुकुम वलिय दीन, तुम्हारा दीन, तुम्हारा धर्म, तुम्हारी श्रद्धा तुम्हारे साथ, हमारा धर्म, हमारा मजहब हमारे साथ, तुम अपनी जगह के ऊपर, तुम अपना रास्ता। तो ये तो कुरान के अंदर ये तो साफ लिखा हुआ है। तो फिर ऐसी बातों को लिखना चाहिए जो तमाम लोगों के नजदीक मुत्तफक हो, सर्वसम्मति के साथ हो। और किसी की तो आज अगर इस तरह का लिखा गया होता तो अच्छा मैसेज जाता। आज ऐसा मामला हुआ कि जो है पूरे जो है सूबे के अंदर जो है एक अजीब सा माहौल खड़ा हो गया है। इसलिए मेरी तो सबसे पहली सरकार से यही दरखास्त है कि उस होर्डिंग को निकाल दिया जाए और ये कुरान का जो रेफरेंस दिया है उसको जो है सरकार उसको कबूले कि हमारी गलती हुई है और फिर दोबारा उसको जो है दुरुस्त करके उसको चढ़ाया जाए। વલ્લભભાઈ શું કહેશો, જે પોસ્ટરો લગાડ્યા છે તેને હવે પાછા લઈ લેશે સરકાર, આપનું બોર્ડ દ્વારા પાછા ખેંચી લેવાશે, જે શરત ચૂક થઈ છે? शरद चूक से लिखा गया है और इसमें कोई आपत्ति है तो हमें तो मोहम्मद पैगंबर साहब का सम्मान करते हैं कि मोहम्मद पैगंबर साहब ने जो कहा है उनका जो कथन है वो हमारे लिए सर्वमान्य शिरोमान्य होना चाहिए। नहीं, मोहम्मद पैगंबर साहब का सम्मान मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम ने પોસ્ટર હટાવી લેવાશે? વલ્લભભાઈ સવાલ એ છે, નહીં વલ્લભભાઈ સાંભળો, સવાલ એ છે કે પોસ્ટર હટાવી લેવાશે કે કેમ? का गौमांस क्या है? तो मुझे लगता है कि हमें तो सम्मान करके समाज को समझाना चाहिए। और मैंने पहले से बोल दिया कि कुरान शरीफ की बात हमारे शरद चूक से आ गई, उसके लिए तो हमने तो पहले से खेद व्यक्त कर दिया है। और નહીં, ચોક્કસ આપના જ પક્ષના લઘુમતી મોરચાના જે પ્રમુખ છે મહેબૂબ અલીજી, તે પણ તે જ માની રહ્યા છે કે પોસ્ટર હટાવી લેવા જોઈએ। रखने की आवश्यकता भी नहीं है। और ये तो जो कॉन्ट्रैक्ट बेस पर होते हैं तो इतने दिनों को रहते हैं, वो परमानेंट रहने वाले भी नहीं है। વલ્લભભાઈ હું તમને અહીંયા રોકીશ। કુરાન શરીફનો રેફરન્સ આપણે ખોટો આપ્યો છે, એટલે હકીકતમાં આપણે એને બદલી નાખવું જોઈએ, મારી આ સલાહ છે આપને। और इसके अंदर सबसे बड़ी बात यह है कि मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम के रेफरेंस से अगर कोई बात समाज के अंदर अच्छा पैगाम जाता है तो मुसलमानों के लिए इससे बड़ी खुशी की और इससे फख्र की बात कोई हो नहीं सकती है। लेकिन मैं ये कहता हूँ सुधारो કરી નાખવો જોઈએ, જેનાથી વિવાદ થયો છે એ વસ્તુને આપણે સુધારી લેવી જોઈએ। लेकिन मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम ने ये भी कहा है, कुरान में ये भी कहा है कि शराब मत पियो। मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम ने ये भी मत कहा है कि जुगार मत खेलो। मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम ने ये भी कहा है ब्याज मत लो। तो फिर ये हम तो ये चाहते हैं कि अच्छा है कुरान के रेफरेंस से अगर हमारे समाज के अंदर और अगर अच्छा पैगाम जाता है तो आप कुरान की आयतों को इस्तेमाल करें और लोगों को पैगाम पहुंचाएं। लेकिन फकत इसी गौ के मसले को लेकर जो है इसको होर्डिंग लगाया जाता है। राजकारण ना करो वल्लभभाई, बहुत थયું। હવે ગુજરાતને મુક્ત રાખો આ બધી વિવાદોમાંથી। તમે હવે હદ કરો છો। તમારા આપની સાથે સંકળાયેલા લોકો પણ જ્યારે ધર્મના નામે કહે છે કે હવે આને હટાવો, આપણે પૂછડું પકડવાનું બંધ કરો। હટાવવાની બાબત નથી, આપણે ખાલી કરેક્શન કરવાની બાબત છે। એટલે જ્યારે તમને કહે છે કે આ ધર્મના વાતનો, ત્યાં તમારે ચાંદ ને તારો લગાડવાની કઈ જરૂર નથી। એટલે તમારી વિકૃત માનસિકતા ત્યાં છતી થાય છે અને હજી તમે એ વિવાદને વધુ ઘેરો બનાવવા માટેનો પ્રયત્ન કરો છો। તમને એસાઇનમેન્ટ આપ્યું છે એટલે તમે આ કાર્ય કરો છો, હવે આ બંધ કરો। બહુ થયું। જી ચોક્કસ, એટલે કે અહીંયા જે રીતે વિવાદ છેડાયો છે, આખરે જાણી જોઈને વિવાદ ઉભો કરાયો છે કે કેમ? અરે એમને કો ફીસ રિયોનેશન બંધ કરાવે, સેવન આરટીઆર પર પોસ્ટર લગાવો। એને તો સન્માન આપો। અરે તમને સન્માન આપું તો મોકલાવો ને સેવન આરટીઆર પર। અને એના માટે ખેદ વ્યક્ત કરી દીધો અને એનાથી સુધારીને ત્યાં મોહમ્મદ પૈગંબર સાહેબનું નામ પણ લખી નાખ્યું છે। તો એ વાતને તમે ખોટો મુદ્દો બનાવો છો। અરે તમે ખોટા વિવાદ કરો છો। લખો ને, દૂધ પીવું સારી વસ્તુ છે, ગાયની પૂજા કરવી પણ સારી વાત છે, લખો। એનો ક્યાં વિવાદ છે? ખોટા વિવાદ કરવાના ઉપર દલીલ કરો છો। તમારો ઉદ્ધાર થશે। અમારો તો ઉદ્ધાર થયેલો જ છે, તમારો ઉદ્ધાર કરવાનું બંધ કરો। હવે પૂજા કરવાનું શરૂ કરો તો જ ઉદ્ધાર થશે, નહીતર હજુ પણ અમારા ઉદ્ધારની તમે ચિંતા ના કરતા, તમે તમારી ચિંતા કરો અને આ દેશની પ્રજાની તમને શાસન કરવા આપ્યું છે। દેશની પ્રજાની રક્ષા કરો, વિવાદ ના ઉભા કરો, વનફિકર કરવાનું બંધ કરો। ત્યારે તમારે એમાં સપોર્ટ કરવો જોઈએ। તમારે કાયમ, તમને ખબર છે જ્ઞાતિથી લડતા રહે તો તમારો રોટલો શેકાય, એટલા માટે થઈને આ વેપાર કરે છે। તમને જવાબદારી એટલા માટે આપી કે તમારા સમાજમાં જે વિવાદ થયો છેલ્લા 1.5-2 મહિનામાં એને કમિંગ અપ કરવા માટે આ નવો વેપાર ચાલુ કર્યો। છોકરા સમજાવવાની વાત કરો તમે, ગેરમાર્ગે દોરવાનું સતત તમે બંધ કરો ગેરમાર્ગે દોરવાનું। હવે તો એટલે ગેરમાર્ગે, હવે તો
તો નવી પેઢી આવી ગઈ છે, હવે મુસ્લિમ નવી પેઢી આવી ગઈ છે જે વિજ્ઞાનમાં સમજે છે, એ તમારી વાત નહીં માને અને સાચા અથવા મોહમ્મદ પૈગંબરની વાત જે એમણે 1400 વર્ષ પહેલા કીધી છે એ વાત માનીને અમારી વાતને સપોર્ટ કરશે. માટે તમે મહેરબાની કરીને આ મુસ્લિમ સમાજના લોકોને પણ ગેરમાર્ગે ન દોરો કે ભાઈ એમાં કુરાન શરીફ લખાઈ ગયું ખોટું છે, ભૂલ થઈ ગઈ છે, એને મેં હટાવી દીધું છે અને મોહમ્મદ પૈગંબર સાહેબે કહ્યું છે કુરાન શરીફની વાત નથી, એ વાત માટે અમે સ્વીકારી લીધી છે. અને પણ મોહમ્મદ પૈગંબર સાહેબની વાત તો તમે સ્વીકારો. મોહમ્મદ પૈગંબર સાહેબે કહ્યું છે એને તો સન્માન કરો, એ તો આપણા માટે પૂજનીય વ્યક્તિ છે, એ પૈગંબર છે, એમની વાતને પણ તમારે સ્વીકારવાનું નહીં. જ્યાં સુધી તમારે રાજકારણ રમવું છે, માત્ર ચૂંટણી આવી છે, પગ નીચેથી અમે ધરતી જોડવા માટે ખસી કહ્યું છે, છે કે ભાઈ સત્તા જઈ રહી છે, દરેક ધર્મ દરેક કેટલા માટે વેપાર કરવો પડે? ગાય સમરસતાનું સાચામાં સાચું અને મોટામાં મોટું માધ્યમ છે. દરેક ધર્મ, દરેક સંપ્રદાય, દરેક ખાંડ, સમાજ પણ ગાય પાળે છે. માટે આ એક જ તમને વાત નહીં બોલે ખબર છે, હોય વલ્લભભાઈ? ગાયને સન્માન આપે છે, એ આ વાત તમારે સમાજમાં પણ ગાય પાળવાનો ધર્મ છે. ગાય દ્વારા આ નહીં ખબર હોય? બધા સમાજને જોડવા માંગીએ છીએ. આ તો જોડો એટલે પણ આ વિવાદ બંધ કરો. ગાય દ્વારા જ આખું વિશ્વ જોડાવાનું છે. દરેક સંપ્રદાયો, દરેક ધર્મ ગાયને આધાર માનીને ગાયના એટલે કે અહીંયા સવાલ એ છે કે શું ખરેખર રાજકીય રોટલો શેકવા માટે જ કદાચ આ પોસ્ટર લગાડ્યું છે કે પછી શરત ચૂકથી? આ જ વિશે ચર્ચા આગળ ચાલુ રાખીશું એક બ્રેક બાદ. વેલકમ બેક. ચર્ચા કરી રહ્યા છીએ જે રીતે ગૌ સેવા બોર્ડ દ્વારા પોસ્ટર લગાડવામાં આવ્યું ગૌમાંસ ન ખાવા અંગે અને તેમાં કુરાનનો ઉલ્લેખ કરવામાં આવ્યો અને ત્યારબાદ છેડાઈ ગયો વિવાદ અને વિવાદ સામે રાજકીય આક્ષેપબાજી પણ શરૂ થઈ ગઈ છે. ચર્ચા કરી રહ્યા છીએ આ જ મુદ્દે અમારી સાથે જોડાયેલા છે ગૌ સેવા બોર્ડના અધ્યક્ષ વલ્લભભાઈ કથિરિયા, તો સાથે જોડાયેલા છે મુફ્તી રિઝવાન તારાપુરી, ઓલ ઇન્ડિયા મિલ્લી કાઉન્સિલના ગુજરાતના પ્રેસિડેન્ટ, તો સાથે જ છે કોંગ્રેસના નેતા નિશિતભાઈ વ્યાસ અને સાથે જ ભાજપના લઘુમતી મોરચાના ગુજરાતના પ્રમુખ મહેબૂબ અલી બાવા. ફરી એકવાર આ ચર્ચાને આગળ વધારીએ. જે રીતે બ્રેક પહેલા નિશિતભાઈ જે તમે વાત કરી કે માત્ર ને માત્ર રાજકીય રોટલો શેકવા માટે જ ગૌ સેવા બોર્ડ દ્વારા આ પ્રકારનું પોસ્ટર લગાડાયું છે. વલ્લભભાઈ, એક સવાલ એ થાય છે કે ગૌ સેવા બોર્ડની કામગીરી શું માત્ર પોસ્ટર લગાડવા, ગૌ સેવા, ગૌ જતન માટે માત્ર વાત જ કરવી કે ખાલી એના પોસ્ટર લગાડવા? શું કામગીરી, નક્કર કામગીરી શું છે? સવાલ એ છે. બહુ સરસ વાત કરી આપે. સાચા અથવા ડિબેટ હવે શરૂ થઈ છે. હું એ જ કહીશ કે ગૌ સેવા માટે થઈને 4 જે મુખ્ય વિષયો છે. ગૌ હત્યા બંધ કરવાની અને કાનૂની પ્રક્રિયાથી આપણે બંધ કરાવી શકીએ. ગો પાલન કરીને સાચા અર્થમાં ગાયો પાળતા થાય, લોકો ગાયો રસ્તે રખડતી બંધ થાય અને લોકો પાળે. નંબર 3, ગૌ સંવર્ધન કરીએ. આજે ગાય રસ્તે રખડે છે એટલા માટે કે એ 1-2 લીટર દૂધ આપે છે અને પછી લોકોને પોસાતી નથી, તો એ પોષણક્ષમ થાય ગાય, એટલા માટે અમે ગૌ સંવર્ધન દ્વારા સારામાં સારા ઓલાદના સાંડ તૈયાર કરીને એના બીજ દ્વારા, એના બીજદાન દ્વારા અને સાંડ પૂરા પાડીને આ ઓલાદ સુધારવાનું મુખ્ય કામ મારું છે. અને એના માટે અમે આવા સાંડ આપીએ છીએ, ગામડે ગૌશાળાને આપીએ છીએ, એના માટે ફંડ અમે પાડ્યું છે. આ ઉપરાંત ગાયનું ગૌમૂત્ર અને ગોબરનો ઉપયોગ થાય એટલે કે દૂધ, પંચગવ્ય 3નો 5-5નો ઉપયોગ થશે ત્યારે જ ગાય સાચા અર્થમાં આપણે લોકોને, ખેડૂતોને કે ગોપાલકોને પોસાય એમ છે અને એફોર્ડેબલ થાય એમ છે. એ માટે ગૌમૂત્રનો પણ ઉપયોગ થાય, એમાંથી અર્ક બનાવાય, એમાંથી ફિનાઇલ બનાવાય, એમાંથી સાબુ શેમ્પુ બનાવાય, અનેક આઈટમો બનીને આર્થિક ઉત્કર્ષનું માધ્યમ બને. આપના બોર્ડ આપ અને આપના જે સભ્યો છે તે તેનો ઉપયોગ કરે છે ખરા? ગૌ સેવા બોર્ડના સભ્યો તેનો ઉપયોગ કરે છે ખરા? હું જાતે કરું છું. મારી પોતાની જમીન છે, મારું પોતાનું ખેતર છે, મારી પોતાની ગૌશાળા છે. હું નિશ્ચિતભાઈને આમંત્રણ આપું છું પ્રેમથી કે આવો, તમે જુઓ અને કઈ રીતે ઓર્ગેનિક ફાર્મિંગ થઈ રહ્યું છે, કઈ રીતે ગાયોનું સંવર્ધન થઈ રહ્યું છે અને લોકોને બાંટવાનું કામ કે ભાઈ અમારી પાસે 10 ગાય છે તો પછી ગાંધીનગરમાં વલ્લભભાઈ સાંભળી લો, ગૌચર વિકાસનું ગાંધીનગરમાં કોંગ્રેસના શાસન દરમિયાન ગાંધીનગર જિલ્લા પંચાયતે સ્વામિનારાયણ ગુરુકુળને ગૌશાળા માટે જમીન આપવામાં આવી હતી અને ત્યાં ગાયોનું પાલન થતું હતું અને એ ગાયોના ગૌશાળાની જમીન એક્વાયર કરવાનો કાગળ જો મોકલ્યો હોય તો આ નામદાર ભાજપ સરકારે મોકલ્યો છે. તમે વાતો કઈક કરો છો ને વહીવટ કઈક કરો છો. સ્વામિનારાયણ ગુરુકુળમાં
સન્માનીય જસુભા રાણા જિલ્લા પંચાયતના પ્રમુખ હતા તે વખતે જમીન આપવામાં આવી હતી એ સરકારી પડતર જમીન અને તમે જમીન પાછી લેવાના કાગળો મોકલ્યા છે એટલે તમે કહેવાનું શું ને કરવાનું શું એ તમારી કાર્યશૈલી છે અને તમે આ બધું સમજાવો છો સાંડો જ બધા ભેગા કર્યા છે એ સાંડોનો સાચો ઉપયોગ સાચી દિશામાં કરો લોકોને સિંગડા ભરાવાના ધંધા બંધ કરો હું જાણું છું તમારી માનસિકતા સાંડોની છે પણ એ સાંડોની માનસિકતામાંથી બહાર નીકળી ગાયની પૂજા કરવાનું શીખો લોકોને ભાગલા પાડવાને બદલે જોડવાનું શીખો હવે રાજનીતિમાં સુધાર લાવો કારણ કે વિશ્વ આ દેશને જોઈ રહ્યું છે અને તમારી આ કાર્યશૈલીના લીધે વિશ્વમાં ભારતીય મોટાનું મસ્તક નીચું રાખવું પડે છે એટલે આ વેપારમાંથી હવે બહાર નીકળો બહુ થયું જવાબ નથી ને આપની સાથે હું સમજ છું કે આપ પણ સાચા અર્થમાં ગાયને સમજીને ગાયનું મહત્વ સમજીને ગૌ પૂજા કરો ગાયને એવી ઊંચી લાવી કે સમગ્ર એટલે સાચા અર્થમાં ગાયનું વિજ્ઞાન પણ સમજો અને એ દ્વારા ચાલો સાથે જોડાઈને આ ગાયને આપણે એટલી ઊંચાઈ લઈ જઈએ કે વિશ્વ આખું ગાયનું મહત્વ બાકીના બધા સંપ્રદાયો જોડવાની વાત કરો એક વાત મારી વાત એક સાંભળો કે ગાય મેં જે વાક્યો અરે મોહમ્મદ પૈગંબર સાહેબના જે વાક્યો છે એમાં એક પણ વાક્ય કે એક પણ શબ્દ ખોટો હોય તો કહો આપણે એ મુસ્લિમ સમાજને સમજાવીએ કે તમે પણ આ વાત સમજો અમારો ભાવાર્થ કહેવાનો એ છે જી ચોક્કસ મુફ્તી રિઝવાનજી આપ શું કહેશો કે જે રીતે વાત કરી કે શરત ચૂકથી જે લખાઈ ગયું છે પરંતુ હવે કદાચ કહી રહ્યા છે ગૌસેવા બોર્ડના અધ્યક્ષ જ કહી રહ્યા છે કે શરત ચૂકથી લખાઈ ગયું છે તો પોસ્ટર પાછા ખેંચી લેવા છે ત્યાર પછી તો વિવાદ શમી જશે એવું લાગે છે તમને हाँ, अगर पोस्टर अगर पीछे अगर वो ले लेते हैं और इसकी अपनी गलती का एतराफ़ करते हैं तो फिर तो समाज का कोई मसला नहीं है लेकिन मैं ये कहता हूं कि अगर ये 24 घंटे के अंदर इसका करेक्शन नहीं हुआ तो हम बाकायदा कोर्ट के अंदर जाएंगे इसलिए कि इसके अंदर मुस्लिम समाज की ज़बरदस्त उसका ठेस पहुंची है इसलिए कि जो चीज़ कुरान के अंदर नहीं है इसलिए कि मुसलमानों का सबसे बड़ी किताब और सबसे महफूज किताब जो 1400 साल से उसके अंदर एक नुक्ता और एक आयत का भी उसके अंदर हेर फेर नहीं हुई है और उसके रेफरेंस से ये बात लिखी गई है इससे मैं यही कहता हूं कि अगर 24 घंटे के अंदर अगर इसको करेक्शन नहीं किया गया हम ये नहीं कहते कि हटा दिया जाए बल्कि उसको करेक्शन कर दिया जाएगा और कुरान का उद्देश्य की जगह पर दूसरी कोई चीज लेके मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम के हवाले से बात लिखी जाए जी तो ठीक है वरना हम जो है बाकायदा नोटिस भेजेंगे और उसके लिए जो है आगे कानूनी एतबार से जो है मसला आगे ले जाएंगे વલ્લભભાઈ શું કહેશો તેમાં સુધારો કરી લેવાશે કે પછી પોસ્ટર પાછા ખેંચી લેવાશે બોર્ડ દ્વારા જી વલ્લભભાઈ શરત ચૂકથી લખાઈ ગયું છે અમે ખેદ વ્યક્ત કર્યો છે અમે આ પોસ્ટર અમારે કઈ પરમેનન્ટ રાખવાના જ નથી એ તો ટેમ્પરરી પોસ્ટર હતા એ ત્યાં કદાચ આજે હશે પણ નહીં અને અમે સુધારી લીધી છે ગલતી કે ત્યાં કુરાન શરીફ નહીં પણ ત્યાં મોહમ્મદ પૈગંબર સાહેબ લખવું જોઈએ કે જેથી કરીને મોહમ્મદ પૈગંબર સાહેબના કથનનું પણ એટલું અમે સન્માન કરીએ છીએ અમારા મોહમ્મદ પૈગંબર સાહેબ હોય કે એમની હદીસ હોય એટલી સન્માનની છે એટલું જ અમારે આદરપાત્ર છે જેટલું અમારે કુરાન શરીફ છે એટલે એક ફક્ત શરત ચૂકથી ખોટું વાક્ય અમારા મોહમ્મદ અલી બાબાએ કહ્યું કે ભાઈ એક શરત ચૂકથી લખાઈ ગયું છે એ વાત પૂરી કરવી જોઈએ પણ એમના જે વાક્યો લખેલા છે એનો અર્થ તો સમજો એનો ભાવાર્થ સમજીને સમાજને આપણે સમજાવીએ તો ખરા કે 1400 વર્ષ પહેલા જે ધર્મગુરુએ આપણને વાત કહેલી છે એ આજનું વિજ્ઞાન કહે છે ત્યારે આપણે આપણા સમાજને ગેરમાર્ગે દોરવાનું બંધ કરીએ અને એ એમની હદીસમાં કહેલું છે એ વાત સાથે આપણે સહમત થઈએ અને હું કહું છું કે આમાં કોઈ વાદ વિવાદ ન કરતા ચાલો આપણે પણ એક નવા સમાજ માટે એક નવા વિચાર સાથે બધાને સાથે દેશ બને બધા એક ગાયને સાથે સમજે ગાયનું મહત્વ ગાયના દૂધમાં 20 રૂપિયા સબસિડી આપી દો ગાયના દૂધમાં 20 રૂપિયા સબસિડી આપો મહેબૂબ શું કહેશો કિલોએ 100 રૂપિયા સબસિડી આપો નમાઝ અને સૂર્ય નમસ્કારની વાત હોય કે પછી આ રીતે પોસ્ટરની ગૌમાંસની જોડે કુરાનની વાત હોય વારંવાર ધર્મને કેમ વચ્ચે લાવવામાં આવે છે અલગ ડિબેટ કરીશું એ આજની ડિબેટનો જે ઉદ્દેશ છે એ પણ આજ આપણે ગાયના સંવર્ધન માટે ગુજરાતમાં જે કામ થઈ રહ્યું છે એ શ્રેષ્ઠ સબસિડી મળશે ઘીમાં 100 રૂપિયા સબસિડી મળશે સામેવાળા વ્યક્તિ એ કોઈ ભૂલ કરે તો તેવા સંજોગોમાં આપણે એની સાથે બદગુમાની નહીં રાખવી જોઈએ નેગેટિવલી નકારાત્મકતાથી વિચારવું જોઈએ આપણે પોઝિટિવલી વિચારવું જોઈએ આપણે માની લઈએ કે ભાઈ આ
અલ્પ જ્ઞાનના લીધે અથવા કોઈ પણ મિસઅન્ડરસ્ટેન્ડિંગના કારણે કુરાન શરીફ લખાઈ ગયું, પરંતુ જેવું મારા મિત્ર ડૉક્ટર વલ્લભભાઈ કથિરિયા સાહેબે કીધું છે કે એને કરેક્ટ કરી લેવામાં આવશે, સુધારી લેવામાં આવશે. અમારા આદરણીય મુફ્તી સાહેબે પણ એ વાત કીધું કે જો કરેક્શન કરી લેવામાં આવે તો અમને કોઈ વાંધો નથી. તો બસ હવે અહીંયા હું માનું છું કે અહીંયા ચર્ચાનો અંત થવો જોઈએ અને જે સારા તત્વો છે, સકારાત્મક શક્તિઓ છે, આપણે સૌ બધા ભારતવાસીઓ જાતિ પંથ પ્રદેશના વાદો ભૂલીને એક અને નેક બનીને આ દેશને મહાસત્તા અને વિશ્વગુરુ બનાવવા માટે આગળ વધીએ, એ જ મારી મનોકામના અને અભિલાષા છે. જી ચોક્કસ. પરંતુ એક છેલ્લે સવાલ હું પૂછવા માંગી લઈશ મહેબૂબ અલીજી કે વારંવાર ધર્મને જ વચ્ચે લાવવામાં આવે છે, તે યોગ્ય છે? આપને લાગે છે કે તે યોગ્ય છે વારંવાર? એમાં બાબત પણ હું એ જ બાબત કહું છું કે ઘણી બધી સકારાત્મક બાબતો છે કે જે મીડિયા નથી બતાવતું. દાખલા તરીકે હું તમને કહું છું કે સેનેગલ છે, આફ્રિકાની અંદર, ત્યાં દર વર્ષે 2 મિલિયન આફ્રિકન મુસ્લિમ્સ એક 300 વર્ષ પહેલા એક સૂફી સ્કોલર થઈ ગયા, એના માટે એક પ્રેમ અને માનવતાનો સંદેશ આપવા માટે ભેગા થાય છે. દર વર્ષે 20 લાખ લોકો ભેગા થાય છે. ક્યારે પણ બીબીસી અને CNN નહીં બતાવે અને બોકો હરામ વાળા 10 માણસોને મારી નાખે તો બ્રેકિંગ ન્યૂઝ બનશે. બોકો હરામને આજે તમામ વિશ્વ જાણે છે, કેમ કે મીડિયા બોકો હરામને રિપ્રેઝેન્ટ કરે છે. અને જ્યાં માનવતા ડેથ અને ડિસ્ટ્રક્શનને તમે વારંવાર બતાવો છો, નફરતને વારંવાર બતાવો છો, નકારાત્મક પ્રચારને વારંવાર બતાવો છો અને લવ એન્ડ લાઈફ જે પ્રેમ અને માનવતાના સંદેશો છે એને પણ એટલો જ પ્રચાર કરો. હું મીડિયાને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે જ્યારે આપણે આવું કરીશું તો આ પ્રજાની અંદર સાચી અવેરનેસ આવશે, સાચી સદભાવના આવશે અને આપણે સૌ એક અને ચોક્કસ. અને એ પણ તમામ રાજકીય પક્ષોએ પણ એ વાત ખાસ ધ્યાન રાખવાની જરૂર છે કે કોઈ પણ બાબતમાં ધર્મને વચ્ચે લાવીને વિવાદ ઉભો ન થાય, તેનું પણ ધ્યાન રાખવું પડશે. તો આપ અમારી સાથે જોડાયા તે બદલ વલ્લભભાઈ કથિરિયા, મહેબૂબ અલી બાવાજી, મુફ્તી રિઝવાનજી અને નિશિતભાઈ, આપ તમામનો આભાર. તો જે રીતે ગૌમાંસના મુદ્દે જે વિવાદ છેડાયો છે અને રાજકારણ ગરમાયું છે, આગામી સમયમાં કેવો રંગ પકડશે તે જોવું પણ મહત્વનું બની રહેશે. તો આ હતી અમારી વિશેષ રજૂઆત. વધુ સમાચારો માટે આપ જોતા રહો TV9 ગુજરાતી. નમસ્કાર.